નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 7ના બીજા લેક્ચરમાં આજે આપણે સર્કિટ પર આધારિત થિયરી લઈશું. લેક્ચર 1ના બધા જ કન્સેપ્ટ ક્લિયર હશે તો બીજું લેક્ચર વ્યવસ્થિત રીતે સારી રીતે સમજી શકાય, એટલે ખાસ ધ્યાન રાખીશું કે દરેક લેક્ચર વ્યવસ્થિત રીતે સમજી અને ત્યાર પછી જ આગળનું લેક્ચર જોવાનું રાખવું. તો બીજા લેક્ચરની અંદર આજે આપણે સર્કિટ પર આધારિત થિયરી લેવાની છે. છેલ્લે આપણે વોલ્ટેજ, પ્રવાહના સરેરાશ અને આરએમએસ વેલ્યુ જોઈ ગયા હતા. હવે માત્ર અવરોધ હોય પરિપથમાં, અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ એટલે શું કરીએ છીએ તો માત્ર અવરોધ લઈએ છીએ અને એ અવરોધ સાથે એસી વોલ્ટેજ લાગુ પાડીએ તો શું પરિસ્થિતિ થાય? તો અહીંયા આપણે દર્શાવી દઈએ. અવરોધ એસી વોલ્ટેજ છે એટલે એનું ચિહ્ન આ પ્રમાણે મૂકીએ છીએ. વેરિયેબલ છે, સમયનું વિધેય છે, હાર્મોનિક વિધેય. V ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી. પરિપથ દર્શાવી દીધું. કામ શું કરવાનું છે? તો આપણે માત્ર અવરોધ, પ્રશ્ન તમને આ રીતે પૂછાઈ શકે કે માત્ર અવરોધ જોડેલો હોય એવા એસી પરિપથ માટે પ્રવાહનું સૂત્ર મેળવો, વોલ્ટેજ પ્રવાહનું ફેઝર ડાયાગ્રામ દર્શાવો અને વોલ્ટેજ પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટીનો ગ્રાફ દોરી સમજાવો. આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તો પ્રથમ આપણે લઈએ છીએ પરિપથ. આ પરિપથ ઉપર વોલ્ટેજ આપણને આપેલો છે. વોલ્ટેજ પરથી કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડી પ્રવાહ મેળવીએ, ત્યાર પછી ફેઝર અને છેલ્લે વેવ ડાયાગ્રામ દોરીએ, તરંગ. તો અહીંયા જોઈએ તો આપણને ખ્યાલ છે કે વોલ્ટેજ Vm sin ઓમેગા ટી એટલે વોલ્ટેજ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે, એનું મૂલ્ય અચળ છે નહીં. ધારો કે આપણે ધારી લઈએ કે કોઈ એક સમયે અવરોધ સાથે આપણે બેટરી જોડીએ એટલે અવરોધમાંથી પ્રવાહ પસાર થાય. તો અહીંયા ધ્યાન આપીશું કે પ્રવાહ સમય સાથે બદલાય છે એટલે અડધા સાયકલમાં આ દિશામાં થાય, ફરી પાછા અડધા સાયકલમાં, હાફ સાયકલમાં આ દિશામાં થાય, એટલે સતત પ્રવાહ બદલાયા કરે. છતાં પણ આપણે એવું વિચારી લઈએ કે કોઈ એક સમયે, કોઈ ફિક્સ સમયે અવરોધમાંથી પસાર થતો પ્રવાહ આય છે. આપણે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવો છે એટલા માટે ધારી લઈએ છીએ કે કોઈ એક સમયે પ્રવાહ આય છે. તો જો પ્રવાહ આય હોય તો આવી કન્ડિશનમાં પરિપથને કિર્ચોફ સેકન્ડ લો લાગુ પાડીએ ચેપ્ટર 3 પ્રમાણે તો શું પરિસ્થિતિ થાય? તો અહીંયા જોઈશું કે પ્રવાહ આ દિશામાં છે એટલે અવરોધનો આ છેડો પ્લસ થશે અને આ છેડો માઇનસ. ધારો કે અવરોધના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત VR છે. તો આ કન્ડિશનમાં આપેલ બંધ પરિપથને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો શું પરિસ્થિતિ થાય? તો V અહીં આગળ પ્રવાહ આ દિશામાં પસાર થતો હોય તો આ છેડો પ્લસ થાય, આ માઇનસ થાય. એટલે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જઈએ છીએ એટલે વિસ્થિતિમાનમાં શું થશે? ઘટાડો થશે. V માઇનસ VR ઇઝ ઇક્વલ ટુ શું બનશે? 0 બનશે. VR શું થાય? તો VR ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R. માટે V ઇઝ ઇક્વલ ટુ I R બને. આપણે શું મેળવવાનું છે? પ્રવાહનું સૂત્ર. માટે IR બરાબર V કેટલા છે? તો Vm sin ઓમેગા ટી. માટે I ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી બાય R બનશે. ઓમના બીજા નિયમને ઓમનો નિયમ યાદ કરીએ તો Vm અપોન R, વિસ્થિતિમાનનો તફાવત ભાગ્યા અવરોધ, તો એ આપણને શું આપે છે? પ્રવાહ. પણ અહીંયા Vm એ EMF અથવા પોટેન્શિયલ ડિફરન્સ અથવા તો વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય છે. તો વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય
ભાગ્યા અવરોધ લઈએ તો એ વખતે આપણને જે પ્રવાહ મળશે એ પ્રવાહ પણ કેવો હશે? મહત્તમ હશે. એટલે Im લખી દઈએ, sin ઓમેગા ટી. દર્શાવી દઈશું કે Vm બાય આર ઇઝ ઇક્વલ ટુ Im. હવે વોલ્ટેજ આપેલા હતા, પ્રવાહનું સૂત્ર મળી ગયું. હવે ફેઝર દર્શાવવું છે. પ્રવાહ વોલ્ટેજના સૂત્રો આપણને પ્રાપ્ત થઈ ગયા. હવે આ વસ્તુ જે છે એને ફેઝર ડાયાગ્રામમાં દર્શાવવું છે. તો પ્રશ્ન આપણને પહેલો એ થશે કે ફેઝર ડાયાગ્રામ શું છે? ફેઝર એટલે શું? તો ફેઝર મીન્સ રોટેટર, ઘૂમતો સદિશ. હવે અત્યાર સુધી આપણે સદિશ વિશે જાણીએ છીએ પણ ઘૂમતા સદિશ વિશે જાણતા નથી. તો ઘૂમતો સદિશ એટલે શું? તો ઘૂમતો સદિશ એટલે એવો સદિશ કે જે સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુની આસપાસ અચળ ઓમેગાથી ભ્રમણ કર્યા કરે, એટલે એની દિશા સતત બદલાયા કરે છે. હવે આને આપણે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવીએ? તો થોડી ઘણી વસ્તુ આપણે ધોરણ 11માં જોઈ ગયા છીએ કે ધારો કે આપણી પાસે કોઈ એક સદિશ એ છે. આ સદિશ એ એક્સ દિશામાં નથી, વાય દિશામાં નથી, પણ એક્સ વાય સમતલમાં પ્લસ એક્સ સાથે થીટા કોણ બનાવતી દિશામાં છે, આવું આપણે જાણીએ છીએ. એ સદિશ તો એક્સ દિશામાં નથી, વાય દિશામાં નથી, પણ એક્સ વાય સમતલમાં છે. એક્સ વાય સમતલમાં પણ ક્યાં? તો પ્લસ એક્સ સાથે થીટા કોણ બનાવતી દિશામાં છે. તો હવે આવા સદિશનું નિરૂપણ આપણે કઈ રીતે કરીએ છીએ? તો સમજી લઈએ. આ વસ્તુ સમજીશું એટલે તરત જ ફેઝર ડાયાગ્રામ સમજાઈ જાય છે. તો આનું નિરૂપણ આપણે કઈ રીતે કરીએ છીએ? તો અહીંયા એક્સ અક્ષ, અહીંયા વાય દર્શાવી દઈએ. સદિશ એ કઈ દિશામાં છે? તો પ્લસ એક્સ સાથે થીટા કોણ બનાવે એ દિશા. એટલે ધારો કે આ પ્લસ એક્સ, તો આ થીટા કોણ લઈ લઈએ તો સદિશ એ આવી ગયો. એને કેટલો દર્શાવવો? તો સદિશ એનું જેટલું મૂલ્ય હોય એટલા જ મૂલ્યનું આપણે અહીંયા તીર દર્શાવી શકીએ છીએ. તો હવે આ શું બની જાય છે? સદિશ એ. સદિશ એ એક્સ વાય સમતલમાં હોય તો એના બે ઘટક પ્રાપ્ત થાય છે. એક્સ દિશાનો અસરકારક ઘટક જેને એએક્સ કહીએ છીએ, એને શું કહીશું? એએક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા લખીશું. એ જ રીતે વાય દિશાનો અસરકારક ઘટક જેને એવાય કહીએ છીએ, તો એવાય બરાબર શું લખીએ છીએ? એ સાઇન થીટા. બસ આ જ વસ્તુ અહીંયા આપણે એપ્લાઇડ કરવાની છે. અહીંયા શું દર્શાવવું છે? તો વોલ્ટેજ માટે વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા ટી દર્શાવવું છે અને પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી દર્શાવવું છે. તો ફેઝર ડાયાગ્રામ આર માટે જોઈશું. તો અહીંયા આપણે જે એક્સ અક્ષ છે એને સમયનો અક્ષ લઈએ. આપણે એવું કીધું કે અહીંયા સદિશ સંદર્ભ બિંદુની આસપાસ ઓમેગા જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. સમયનો અક્ષ બતાવી દીધો. વોલ્ટેજમાં જોઈએ તો કળા કેટલી છે? આપણને ખ્યાલ હોવો જોઈએ કે સાઇન પછીનું જે કંઈ અંદર વિધેય છે એ આપણને કળા દર્શાવે છે. તો કળા કેટલી છે? ઓમેગા ટી. તો પહેલાં ઓમેગા ટી એ કળા છે, એક વસ્તુ આ જાણીએ છીએ. બીજું કે અહીંયા જોઈએ ઓમેગા ટી એ કળા છે અને Vm એ શું છે? વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. સદિશ એ સાથે કમ્પેરિઝન કરીએ તો Vm, ધારો કે Vને હું સદિશ કહી દઉં તો Vm એ શું છે? સદિશનું મૂલ્ય છે. ઓમેગા ટી એ શું છે? તો એ સમયની અક્ષ સાથે બનાવતો ખૂણો છે. આ રીતે કલ્પી લઈએ. તો અહીંયા સમયની અક્ષ બતાવી દીધી. હવે ખૂણો કેટલો બતાવીશું? તો સમયની અક્ષ સાથે ઓમેગા ટી જેટલો ખૂણો બનાવે એવું મૂલ્ય Vm હોય એવો સદિશ બતાવી દઈશું. એટલે આ V સદિશ છે જેનું મૂલ્ય કેટલું છે? આ માપ કેટલું થશે? Vm જેટલું થશે. Vm થશે.
ચલો મૂલ્ય વીએમ છે, ખૂણો કયો છે ઓમેગા ટી, એટલે અહીંયા સદિશ વીનો સમયની અક્ષ સાથે ઓમેગા ટી કોણ બનાવે એવો વીએમ મૂલ્યનો સદિશ દોરી દીધો. અહીંયા વીએમના આપણને બે ઘટક પ્રાપ્ત થશે. એક ઘટક હશે એ એક્સ અક્ષની દિશામાં હશે, જેની આપણે જરૂરિયાત નથી, વીએમ સાઇન કોસ ઓમેગા ટી. બીજો ઘટક વાય દિશામાં હશે, જેનું મૂલ્ય થશે વીએમ સાઇન ઓમેગા ટી. તો અહીંયા આપણે વોલ્ટેજનો ફેઝર દર્શાવી દીધો. આપણે વોલ્ટેજ અને કરંટ બંનેનો ફેઝર ડાયાગ્રામ દર્શાવવાનું છે. પ્રવાહમાં જોઈએ તો પ્રવાહનું સૂત્ર શું છે? I ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી. અહીંયા જોવું પડશે કે આઈએમ એ શું છે, તો આઈએમ એટલે વીએમ બાય આર થાય. એનો મતલબ એવો થશે કે જ્યારે I ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી મારે ફેઝર ડાયાગ્રામમાં દર્શાવવું હોય ત્યારે આઈએમનું મૂલ્ય એ વીએમના મૂલ્ય કરતાં કેવું હશે? આરમાં ભાગનું, એટલે ઓછું થાય. એટલે હવે જ્યારે હું આઈને દર્શાવું ત્યારે વીએમ કરતાં ઓછા મૂલ્યનો સદિશ લેવો પડશે. એ પણ સમયની અક્ષ સાથે ઓમેગા ટી જ કોણ બનાવે છે, એટલે અહીંયા જ મૂકવું પડશે. એ મૂક્યા પછી અહીંયા જોઈ લઈએ બંને વસ્તુ સાથે દર્શાવી છે, એટલે આ જે છે આપણને આપે છે વીએમ સાઇન ઓમેગા ટી. પ્રવાહમાં કળા ઓમેગા ટી છે, એટલે સમય અક્ષ સાથે ઓમેગા ટી લઈ લીધું. એવો સદિશ દર્શાવ્યો કે જેનું મૂલ્ય કેટલું હોય? આઈએમ એ વીએમ કરતાં કેવું છે? નાનું છે, એટલે મેં આઈએમ અહીંયા દર્શાવી દીધું. એ આઈએમનો વાય દિશાનો ઘટક લઈએ તો કેટલો થાય? આઈએમ સાઇન ઓમેગા ટી થાય. તો હવે આ થઈ ગયો વોલ્ટેજ અને આ થઈ જાય છે પ્રવાહ. બંનેને ફેઝર ડાયાગ્રામમાં દર્શાવી દીધું. તો આ થયું વોલ્ટેજ અને પ્રવાહનો માત્ર પરિપથની અંદર અવરોધ દર્શાવેલો હોય, અવરોધ ધરાવતા એસી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહનો ફેઝર ડાયાગ્રામ બની જાય. આ પ્રશ્ન બહુ જ અગત્યનો છે, પરીક્ષામાં પૂછાય છે અને આગળની થિયરી સમજવા માટે પણ ખૂબ જ અગત્યનું છે. ત્યાર પછી આપણે લેવું છે આનો વેવ ડાયાગ્રામ તરંગ સ્વરૂપમાં. આપણને ખ્યાલ છે કે વોલ્ટેજ પણ હાર્મોનિક વિધેય છે, પ્રવાહ પણ હાર્મોનિક વિધેય છે. તો પછી એનું તરંગ સ્વરૂપ કેવું થાય? તો વોલ્ટેજ કરંટ વિરુદ્ધ ઓમેગા ટીનો આપણે ગ્રાફ દોરીએ તો એને આપણે વેવ ડાયાગ્રામ કહીશું. આ ફેઝર ડાયાગ્રામ થયું. ત્યાર પછી વેવ ડાયાગ્રામ લઈએ. આપણને પ્રશ્નમાં એમ પૂછે કે વોલ્ટેજ પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટીનો અથવા તો ટીનો ગ્રાફ દોરો. તો હવે આ રીતે XY સમતલ, પણ XY આપણે લખતા નથી, વાય અક્ષ ઉપર ઓમેગા ટી લઈશું. ઓમેગા ટી લખીએ છીએ તો કળા લેવી પડશે પાય, અને એકલા ટી લખીશું તો સમયને ધ્યાનમાં રાખીશું. 0, T/2 ટી એ પ્રમાણે દર્શાવીશું. તો ઓમેગા ટી છે એટલે હું પાયના ફંક્શનમાં લખીશ તો ચાલશે. ગ્રાફ કઈ રીતે દર્શાવીએ છીએ? તો બે વસ્તુ ક્લિયર કરીએ છીએ કે વોલ્ટેજ છે વીએમ સાઇન ઓમેગા ટી. વોલ્ટેજ એ સાઇનનું વિધેય છે અને સાઇનનું વિધેય ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો ઉગમ બિંદુ પાસે એનું મૂલ્ય 0 હોય છે. એટલે આ પ્રમાણે આપણે દર્શાવી દઈએ. અહીંયા 0 છે, અહીંયા થશે પાય, અહીંયા થશે 2π. હવે વોલ્ટેજમાં સાઇન ઓમેગા ટી છે, પ્રવાહમાં પણ સાઇન ઓમેગા ટી છે, અને આપણે લખી દઈએ કે વીએમ સાઇન ઓમેગા ટી. આ વીનું સૂત્ર છે,
આ જે છે એ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય પીક વેલ્યુ વીએમ છે. હવે આપણે શું કરવું છે, વોલ્ટેજ સાથે પ્રવાહને પણ લેવો છે. તો જોઈ લઈશું કે પ્રવાહ પણ સાઇનનું વિધેય છે અને સાઇન વિધેય હોય તો ગ્રાફ આ રીતે જ આવે. તો પછી વોલ્ટેજ અને પ્રવાહના ગ્રાફમાં ફરક શું હશે? તો વોલ્ટેજમાં મહત્તમ કિંમત વીએમ છે, પ્રવાહમાં મહત્તમ કિંમત અથવા પ્રવાહનું પીક વેલ્યુ મહત્તમ વેલ્યુ આઈએમ છે અને એ આઈએમ વેલ્યુ એ વીએમ કરતાં કેવું છે? ઓછું છે. એટલે જ્યારે પ્રવાહનો ગ્રાફ આપણે દર્શાવીએ છીએ ત્યારે એનું જે પીક વેલ્યુ મહત્તમ વેલ્યુ છે એ વોલ્ટેજ કરતાં કેવું દર્શાવીશું? થોડુંક ઓછું. એટલે ધારો કે અહીંયા લઈ લઈએ, અહીંયા મૂકી દઈએ પ્રવાહનું મહત્તમ વેલ્યુ આઈએમ. બીજી વસ્તુ કે અહીંયા પણ સાઇન વિધેય છે એટલે ઉગમ બિંદુ પાસે એનું કિંમત 0, આગળ π/2 પાસે મહત્તમ, પાઈ પાસે 0, એટલે સમાન કળામાં થશે. તો પ્રવાહનો ગ્રાફ દોરીએ તો આ પ્રમાણે આપણને મળશે. વિરુદ્ધ દિશામાં વીએમ માઇનસ લઈશું અને વિરુદ્ધ દિશામાં આઈએમ માઇનસ લઈશું. તો આ પ્રમાણે અહીંયા જોઈએ છીએ કે જ્યાં વોલ્ટેજ મહત્તમ છે ત્યાં પ્રવાહ પણ મહત્તમ છે, જ્યાં વોલ્ટેજ શૂન્ય છે ત્યાં પ્રવાહ શૂન્ય થાય છે, વિરુદ્ધ દિશામાં જ્યાં વોલ્ટેજ મહત્તમ છે ત્યાં પ્રવાહ મહત્તમ થાય છે અને જ્યાં વોલ્ટેજ શૂન્ય થાય છે ત્યાં પ્રવાહ શૂન્ય થાય છે. તો માત્ર આર ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શું થાય? તો કળા તફાવત માટે કળા તફાવત બરાબર વીની કળા માઇનસ આઈની કળા અને આનું મોડ્યુલસ લેવાનું છે એટલે આગળ આઈ લઈએ પાછળ વી લઈએ કોઈ ફરક પડતો નથી. ચલો વીની કળા કેટલી છે? તો ઓમેગા ટી. આઈની કળા કેટલી છે? ઓમેગા ટી. એનું મૂલ્ય લેવાનું છે તો જવાબ શું થાય? 0. આપણને એમસીક્યુમાં પૂછાય છે કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શું થાય? તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત 0 થાય છે. બીજી રીતે આ રીતે યાદ રાખીએ છીએ કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં દોલન કરે છે. તો આ રીતે આખી થિયરી અહીંયા પૂર્ણ થાય છે. પ્રથમ કામ કર્યું આપણે અવરોધ આર સાથે એસી વોલ્ટેજ V = VM sin ઓમેગા ટી જ લેવાનો છે એ લઈ લીધો. ત્યાર પછી કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ છીએ. ત્યારે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડ્યા પછી આપણને પ્રવાહ પ્રાપ્ત થાય છે. VM/R મળ્યા તો ઓમના નિયમ પ્રમાણે જોઈએ તો કિર્ચોફનો બીજો નિયમ આવે છે એટલે વારંવાર ઓમનો પણ બીજો થઈ જાય છે. પણ અહીંયા ધ્યાન રાખીશું VM/R ઓમનો નિયમ છે. ઓમના નિયમ પ્રમાણે આ શું બતાવશે? પ્રવાહ બતાવશે. તો એ પ્રવાહનું કેવું વેલ્યુ હશે? મહત્તમ. I = Im sin ઓમેગા ટી થઈ ગયું. હવે આપણે ફેઝર દર્શાવવું છે. ફેઝર ડાયાગ્રામ દર્શાવવા માટે ફેઝર એ શું દર્શાવે છે? તો વોલ્ટેજ અને પ્રવાહને કળાને ધ્યાનમાં રાખી એક જ ગ્રાફમાં આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો અહીંયા જોઈએ તો વોલ્ટેજમાં પણ કળા ઓમેગા ટી છે, પ્રવાહમાં પણ કળા ઓમેગા ટી છે. એટલે આપણને વોલ્ટેજ અને પ્રવાહ બંને એક જ અક્ષ ઉપર પ્રાપ્ત થાય છે. આ જે ડાયાગ્રામ છે એને સિમ્પલ સ્વરૂપમાં જોવું હોય, સાદો પરિપથ લઈએ જે જૂની બુકમાં હતો ગુજરાત બોર્ડની, તો સાદા પરિપથમાં લઈએ તો માત્ર આર માટે વોલ્ટેજ ધારો કે આ રીતે છે તો પ્રવાહ એ જ અક્ષ ઉપર પણ એના કરતાં ઓછા મૂલ્યનું આ રીતે દર્શાવી શકે. આ જે ફેઝર ડાયાગ્રામ છે એને સિમ્પલ સ્વરૂપમાં જોવું હોય, સાદા સ્વરૂપમાં, તો આ રીતે દર્શાવી શકાય કે વોલ્ટેજ જે અક્ષ ઉપર છે એ જ અક્ષ ઉપર આપણને પ્રવાહ પ્રાપ્ત થાય છે. અહીંયા જોઈ શકીએ છીએ V = VM sin ઓમેગા ટી અને I = Im sin ઓમેગા ટી. ત્યાર પછી એનો વેવ ડાયાગ્રામ, એનો અર્થ એવો થાય કે આપણને પ્રશ્નમાં પૂછ્યું છે કે વોલ્ટેજ પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટીનું અથવા ટીનું
ગ્રાફ દોરો તો ગ્રાફમાં આપણે બંને હાર્મોનિક વિધેય છે, આઈ પણ સાઇનમાં છે, વી પણ સાઇનમાં છે, બંનેની કળા સમાન છે એટલે જોઈ શકીએ છીએ ગ્રાફ આ રીતે દર્શાવી શકાય. જુદા કઈ રીતે પાડીએ છીએ તો આઈએમની અંદર વીએમ બાય આર થાય છે એટલે એનું મૂલ્ય વીએમ કરતાં ઓછું થાય એટલે એનું જે પીક છે એનું મહત્તમ વેલ્યુ એ વીએમ કરતાં સહેજ ઓછું બતાવી અને ગ્રાફ દર્શાવી શકીએ છીએ. તો આ રીતે એનો વેવ ડાયાગ્રામ, ફેઝર ડાયાગ્રામ અને પરિપથ માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડી અને પ્રવાહનું સૂત્ર આપણે મેળવી શકીએ. છેલ્લે એમસીક્યુ માટે આ પણ વસ્તુ યાદ રાખીએ છીએ કે માત્ર આરમાં કળા તફાવત શું થાય તો કળા તફાવત માટે આપણે વીની કળા માઇનસ આઈની કળા અથવા આઈની કળા માઇનસ વીની કળા મોડ્યુલસ લેવાનું છે એટલે જવાબ પ્લસમાં જવાનું છે. તો બંનેની કળા અહીંયા સમાન છે તો કળા તફાવત શું થાય છે? 0 થાય છે. એનો અર્થ એવો થશે કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં દોલન કરે છે. ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ એટલે હવે આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતો હોય એવા એસી પરિપથ માટે પ્રશ્ન ખાસ સમજીશું. માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહનું સૂત્ર મેળવો, ફેઝર ડાયાગ્રામ દર્શાવો અને વેવ ડાયાગ્રામ અથવા તો વોલ્ટેજ પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટીનો ગ્રાફ દોરો. તો આ પણ પ્રશ્ન અગત્યનો બને છે. માત્ર ઇન્ડક્ટર છે, આપણે ઇન્ડક્ટર ચેપ્ટર 6માં આવે છે. ઇન્ડક્ટર કે જેનું ઇન્ડક્ટન્સ એલ હેનરીમાં મપાય છે. હવે આવા ઇન્ડક્ટર સાથે એસી વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા ટી લાગુ પાડીએ છીએ. જોઈએ તો ઇન્ડક્ટર ધારો કે અહીંયા પણ યાદ રાખીશું કે વોલ્ટેજ સમયનું વિધેય છે. અહીંયા મેં જે વેલ્યુ આપ્યું છે V ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા ટી એ તાત્કાલિક ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ છે, કોઈ એક સમયનું છે. તો આપણે ધારી દઈએ કે ધારો કે કોઈ એક સમયે ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ I છે. હવે ધ્યાન આપવું પડશે કે ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ I છે. ઇન્ડક્ટર કેવો ગુણ ધરાવે છે તો ઇન્ડક્ટર એ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. આ વસ્તુ ખાસ સમજીશું. પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે એનો મતલબ કે ઇન્ડક્ટરમાંથી આ દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો એ કન્ડિશનમાં એ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે તો એ પરિસ્થિતિમાં ઇન્ડક્ટરનો આ છેડો પ્લસ થઈ જાય. બેક EMF આપણને ખ્યાલ હોય તો બેક EMF ઉત્પન્ન થાય છે તો આ છેડો કેવો બની જાય છે? પ્લસ અને આ છેડો કેવો બને છે? માઇનસ. હવે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનું EMF E ઇઝ ઇક્વલ ટુ EM અથવા E0 ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનું EMF E ઇઝ ઇક્વલ ટુ LdI/dt છે. આ સૂત્ર ચેપ્ટર 6 ની અંદર ભણવામાં આવે છે. તો હવે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો V સ્થિતિમાનનો તફાવત E, અહીંયા આપણે E લખતા નથી પણ V લખીએ છીએ એટલે VL ઇઝ ઇક્વલ ટુ LdI/dt લઈ શકાય. હવે આ જ વસ્તુને, આ પરિપથને, આ બંધગાળાને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો શું પરિસ્થિતિ થાય? કિર્ચોફ સેકન્ડ લો પ્રમાણે જો કોઈ એક સમયે પસાર થતો પ્રવાહ I હતો, ઇન્ડક્ટરે શું કર્યું? પ્રવાહના ફેરફારનો વિરોધ કર્યો. એનો મતલબ કે પ્રવાહ વિરુદ્ધ દિશામાં પસાર થવા લાગ્યો. પ્રવાહ આ દિશામાં પસાર થવા લાગ્યો હોય તો આ છેડો માઇનસ બને, આ છેડો પ્લસ બને. હવે કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ છીએ ત્યારે આને આપણે VL કહી દઈએ તો શું પરિસ્થિતિ થશે? કોઈ એક સમયે આ પોઝિટિવ લેવાનું, ઉપરનું છે એટલે પોઝિટિવ ગણીશું, આ નેગેટિવ ગણીશું. તો V અહીંયા જઈએ તો પહોંચીએ છીએ ત્યારે ઘટે છે એટલે શું લખીશું? VL બરાબર 0. માટે V ઇઝ ઇક્વલ ટુ VL હવે કેટલા લખીએ છીએ? L ઇન્ટુ DI/d. Lને આત્મપ્રેરકત્વ કહીએ છીએ. આપણે શું મેળવવાનું છે? પ્રવાહનું સૂત્ર. ચાલો V કેટલા છે? તો LdI/dt
ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા ટી. Vm સાઇન ઓમેગા ટી બને છે. તો માટે di બાય dt ઇઝ ઇક્વલ ટુ Vm બાય L સાઇન ઓમેગા ટી. પ્રવાહનું સૂત્ર મેળવવું છે એટલે અહીંયા સ્મોલ જ લઈ લઈએ. હાર્મોનિક માટે આપણે સ્મોલ સંજ્ઞા રાખીએ છીએ. ચાલો di બાય dt di Vm બાય L સાઇન ઓમેગા ટી અને dt I મેળવવા છે. બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન ઓફ di ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ Vm અપોન L સાઇન ઓમેગા ટી અને dt. આનું સંકલન થશે I. જોઈએ અહીંયા Vm એ શું છે તો વોલ્ટેજની મહત્તમ કિંમત અચળ થાય. L એ શું છે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ એ પણ કેવું થાય અચળ થાય. બંનેને બહાર કાઢી દઈએ તો Vm અપોન L થાય. સાઇન ઓમેગા ટીનું સંકલન થશે માઇનસ કોસ ઓમેગા ટી બાય ઓમેગા. ઓમેગાને બહાર લાવી દઈએ તો અને માઇનસ ચિહ્ન પણ બહાર લઈ લઈએ તો માઇનસ Vm અપોન ઓમેગા L કોસ ઓમેગા ટી બનશે. અહીંયા જોઈએ તો Vm એટલે વોલ્ટેજ. પ્રશ્ન એ થશે કે હવે ઓમેગા L એ શું છે તો અહીંયા હું આ જે કિંમત છે Vm અપોન ઓમેગા Lને આઈની મહત્તમ કિંમત Im લખું છું. હવે ખૂબ ધ્યાન આપવું પડશે. નવી સંજ્ઞાઓ આવે છે Im કોસ ઓમેગા ટી. સાઈડમાં લઈ લઈએ કે Im બરાબર શું છે તો Im ઇઝ ઇક્વલ ટુ Vm અપોન ઓમેગા L. જોઈએ અત્યાર સુધી આપણે એવું સમજ્યા કે Vની નીચે અવરોધ આવે તો ઓમના નિયમ પ્રમાણે V બાય R ઇઝ ઇક્વલ ટુ I લખાય. મહત્તમ વેલ્યુ હોય તો મહત્તમ પ્રવાહ Im લખીએ છીએ. પણ અહીંયા Vm અપોન ઓમેગા Lના સ્થાને પણ મેં શું લખ્યું Im. એનો અર્થ શું થશે તો આ નીચેનો ભાગ ઓમેગા ઇન્ટુ L એ પણ અવરોધ જેવું કામ કરતો હશે. અને એ જે છે ઓમેગા L એને આપણે અવરોધ કહેતા નથી પણ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું કહીશું જ્યાં ઓમેગા L ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ગુજરાતીમાં કહેવું તો ઇંગ્લિશ વર્ડ ઘણીવાર આવે છે એટલે યાદ રાખવો જ પડશે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને ગુજરાતીમાં કહીશું તો ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ. દરેક વસ્તુ બહુ સરળતાથી લેવાની, ક્યાંય ગોખવાનો પ્રયત્ન નહીં કરવાનો. તો I ઇઝ ઇક્વલ ટુ માઇનસ Im કોસ ઓમેગા ટી આપણને પ્રાપ્ત થઈ ગયું. હવે પ્રશ્ન એ થશે કે ઓમેગા L ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ છે, અવરોધના જેવું કામ કરે છે, તો પછી એનો એકમ શું થાય તો ઓમેગા Lનો એકમ અવરોધ જેવો છે એટલે શું લખીશું ઓમ. તો આ વસ્તુ પણ આપણે યાદ રાખીએ છીએ. હવે નવી નવી વસ્તુઓ એડ થાય છે એટલે ખૂબ ધ્યાન આપવું પડશે. Vm બાય ઓમેગા L. ઓમેગા L એ ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં અવરોધનું કામ કરે છે એટલે ઓમનો નિયમ લાગુ પાડી Im ઇઝ ઇક્વલ ટુ Vm અપોન ઓમેગા L લખી શકીએ. મૂકી દીધું. ઓમેગા L શું છે તો એની સ્પષ્ટતા કરી કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે, ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ છે. અસરકારક અવરોધ લઈએ તો એનો એકમ શું થાય તો એ પણ આપણે લઈ લીધું કે ભાઈ ઓમેગા Lનો એકમ ઓમ છે. ચલો આગળ ચાલીએ. માટે I ઇઝ ઇક્વલ ટુ માઇનસ Im કોસ ઓમેગા ટી સૂત્ર આપણને પ્રાપ્ત થાય. હવે આપણે શું કામ કરવું છે ફેઝર ડાયાગ્રામ દર્શાવવો છે. અને ફેઝર ડાયાગ્રામ દર્શાવીએ ત્યારે ખાસ ધ્યાન રાખીશું કે ઓમેગા ટી અહીંયા વોલ્ટેજ છે સાઇનના ફંક્શનમાં અને પ્રવાહ છે કોસના ફંક્શનમાં.
આપણને ફેઝર ડાયાગ્રામ દર્શાવવામાં અનુકૂળતા રહે એટલા માટે કોસને આપણે શામાં કન્વર્ટ કરીશું? સાઇનમાં. અને કોસને સાઇનમાં કન્વર્ટ કરવું હોય તો એકમ વર્તુળને ધ્યાનમાં રાખીએ તો અહીંયા કાં તો આપણે cos ઓમેગા ટી બરાબર સાઇન π/2 માઇનસ ઓમેગા ટી લખી શકીએ અને cos ઓમેગા ટી બરાબર સાઇન π/2 પ્લસ ઓમેગા ટી લઈ શકીએ. જોઈએ તો અહીંયા π/2 માઇનસ ઓમેગા ટી એટલે પ્રથમ ચરણમાં આવે અને પ્રથમ ચરણમાં ઓલ એસટીસી એકમ વર્તુળ દર્શાવી અને તમને 11મા ધોરણમાં શીખવી દીધું છે. પ્રથમ ચરણમાં બધા જ વિધેયો પ્લસ આવે એટલે પ્રથમ ચરણમાં પ્લસ આવે એટલે સાઇન π/2 માઇનસ ઓમેગા ટી એ પ્લસ બને. પછી cos ઓમેગા ટી બરાબર સાઇન π/2 પ્લસ ઓમેગા ટી લીધું. એનો અર્થ કે બીજા ચરણમાં જઈએ છીએ અને બીજા ચરણમાં ઓલ એસ એટલે સાઇન પ્લસ આવે છે. તો હવે પ્રશ્ન એ થશે કે આપણી પાસે બે સૂત્ર છે તો બે સૂત્રમાંથી આપણે કયું સૂત્ર પસંદ કરીશું? તો પહેલી વસ્તુ છે કે આપણે ઓમેગા ટીને પ્લસ બનાવવા પડે. હવે જો ઓમેગા ટીને પ્લસ બનાવવા હોય એક કામ કરીએ, અહીંયા માઇનસ લખી દઈએ, માઇનસ Im cos ઓમેગા ટી છે ત્યાં હું પહેલું સમીકરણ લઉં સાઇન π/2 માઇનસ ઓમેગા ટી. જોજો તો અહીંયા આગળ માઇનસ છે, આગળનું માઇનસ અહીંયા લાગુ પાડું તો ખ્યાલ છે કે સાઇન થીટા માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા થાય. બરાબર. એટલે અહીંયા જો માઇનસ લાગુ પાડીએ તો આ π/2 માઇનસ થઈ ગયા અને પ્લસ ઓમેગા ટી થયું. એટલે આપણે જે ઓમેગા ટી પ્લસ બનાવવાનું હતું એના માટે આપણા માટે આ સમીકરણ સુટેબલ છે. બીજું જોઈ લઈએ, અહીંયા જોઈએ તો અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ મૂકીશું એટલે માઇનસ π/2 થઈ જાય અને માઇનસ ઓમેગા ટી થાય. તો આપણે શું યાદ રાખ્યું છે કે ઓમેગા ટીને માઇનસ બનાવવા નથી. એટલે આ પરિસ્થિતિમાં આ સમીકરણ આ સૂત્ર ચાલશે નહીં. એટલે હવે આપણે શું પસંદ કર્યું કે આઈને સાઇનના વિધેયમાં લેવું હોય તો cos ઓમેગા ટી બરાબર સાઇન π/2 માઇનસ ઓમેગા ટી લઈશું. તો સાઇન π/2 માઇનસ ઓમેગા ટી. જુઓ આ માઇનસને અંદર લઈ જઈએ તો Im સાઇન માઇનસ અને આ પ્લસ થઈ જાય એટલે ઓમેગા ટી માઇનસ π/2 થાય. આ વસ્તુ ખાસ સમજાવવી જોઈએ. ત્રિકોણમિતિ ઉપર આધારિત છે. ત્રિકોણમિતિનું આપણે જે એકમ વર્તુળ દર્શાવ્યું હતું, 4 ચરણ દર્શાવ્યા હતા, એને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. આ બંને સૂત્ર ચાલે. આપણો એક જ આશય છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ઓમેગા ટી પ્લસ રાખવા પડે. ઓમેગા ટીને પ્લસ બનાવવા માટે આ જે સંબંધ છે ધ્યાનમાં લઈએ તો જ સુટેબલ થાય છે. આ થતું નથી એટલે આ સૂત્ર મેં પસંદ કર્યું. બરાબર. તો હવે Im સાઇન ઓમેગા ટી માઇનસ π/2 જોઈએ. આ કોનું સૂત્ર છે? પ્રવાહનું. માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પ્રવાહ માટે પ્રવાહનું સૂત્ર બન્યું. પ્રવાહની અંદર સાઇન વિધેય આવે છે. વોલ્ટેજ માટે તો આપણા માટે કોમન સૂત્ર છે જ, વોલ્ટેજમાં સાઇન વિધેય આવે છે. પણ વોલ્ટેજની કળા ઓમેગા ટી છે જ્યારે પ્રવાહની કળા ઓમેગા ટી માઇનસ π/2 છે. તો હમણાં મેં આગળની થિયરીમાં માત્ર આર માટે કળાનો તફાવતનું જે સૂત્ર દર્શાવ્યું હતું એ પ્રમાણે જોઈએ તો માત્ર એલ ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો થાય? તો π/2. જો દરેક વસ્તુ ધ્યાનથી સાંભળજો. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત π/2. હવે પ્રશ્ન ઘણીવાર પૂછાય છે કે માત્ર એલ ધરાવતા એસી પરિપથમાં પ્રશ્ન અહીંયા છોડી દઈએ. અહીંયા પહેલાં સમજી લઈએ કે આઈમાં ઓમેગા ટી માઇનસ π/2 છે જ્યારે વીમાં માત્ર ઓમેગા ટી છે. એટલે આનું એનાલિસિસ આવું કરીએ છીએ કે વોલ્ટેજની કળા કરતાં પ્રવાહની કળા π/2 જેટલી ઓછી છે. વોલ્ટેજ કરતાં પ્રવાહની કળા π/2 જેટલી ઓછી છે. એટલે કે વોલ્ટેજ કરતાં પ્રવાહ, હવે દરેક શબ્દ સાંભળવો મહત્વનો છે, વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં
π/2 જેટલો પાછળ છે. વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં π/2 જેટલો પાછળ છે. એના કરતાં ઊંધું બોલીએ તો પ્રવાહ કરતાં વોલ્ટેજ, પ્રશ્ન કઈ રીતે પૂછાય છે મહત્વનું છે. પ્રવાહ કરતાં વોલ્ટેજ કળામાં π/2 જેટલો આગળ છે. એટલે પ્રશ્ન કોને ઉલ્લેખીને કર્યો છે એ મહત્વનું છે. જો પ્રવાહનું પૂછ્યું હોય તો પ્રવાહ π/2 જેટલો પાછળ થાય, પણ અહીંયા જો વોલ્ટેજ પૂછ્યું હોય તો ફરી પાછો વોલ્ટેજનો જવાબ આપીએ છીએ ત્યારે વોલ્ટેજ એ પ્રવાહ કરતાં કળામાં π/2 જેટલો આગળ બની જાય છે. એટલે આપણે માત્ર પાછળ જ યાદ રાખીને ચાલીશું તો જવાબ સાચો પડશે નહીં. કોને ઉલ્લેખીને પ્રશ્ન કર્યો છે એ આપણા માટે મહત્વની વસ્તુ છે. તો આ 2 પોઈન્ટ આપણે નોટ કરી દઈએ છીએ કે પહેલી વસ્તુ, માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ પહેલા લીધું છે એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો પાછળ છે. અથવાનું પણ તમને લખાઈ દઉં એટલે ખ્યાલ આવી જાય. અથવા માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં, જુઓ હવે પહેલાં હું વોલ્ટેજ લખું છું. વોલ્ટેજ એ પ્રવાહ કરતા કળામાં π/2 જેટલો આગળ છે. એટલે પ્રશ્નમાં પ્રવાહને ઉલ્લેખીને કર્યો હોય તો π/2 જેટલો પાછળ આવે વોલ્ટેજ કરતાં. પણ જો વોલ્ટેજને ઉલ્લેખીને પ્રશ્ન કર્યો હોય તો વોલ્ટેજ એ π/2 જેટલો શું બને છે? આગળ. તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહનું સૂત્ર આપણે મેળવી દીધું. હવે શું કામ કરવું છે? એનો વેવ ડાયાગ્રામ અને ફેઝર ડાયાગ્રામ દર્શાવવો છે. માત્ર એલ ધરાવતા એસી પરિપથ માટે આઈ અને વીનું ફેઝર ડાયાગ્રામ. તો પહેલા આપણને સૂત્ર ખ્યાલ હોવું જોઈએ કે વી કેટલા છે? Vm sin ઓમેગા ટી. Vm એ શું છે? વીની મહત્તમ વેલ્યુ, પીક વેલ્યુ. માત્ર એલ માટે આઈનું હમણાં જ સૂત્ર મેળવ્યું. શું હતું? આઈ ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી માઇનસ π/2. તો આપણી પાસે વોલ્ટેજ અને પ્રવાહ બંનેના સૂત્રો છે. હવે જોઈએ, અહીંયા જે વસ્તુ સમજાવવું છે એ ખૂબ જ ધ્યાન આપવી પડશે તો જ ખ્યાલ આવશે. એકવાર સમજાઈ જાય છે તો આ કન્સેપ્ટના આધારે પાછળની થિયરી સમજવામાં અનુકૂળતા રહે છે. એટલે દરેકે આ વસ્તુ સમજી લેવી. પ્રથમ આપણે એક્સ અક્ષ ઉપર સમય દર્શાવી દઈએ. વોલ્ટેજ તો કોમન જ છે જે પ્રમાણે અવરોધ માટે હતો, એટલે સમયના અક્ષ સાથે ઓમેગા ટી જેટલી કળા દર્શાવે એ દિશામાં આપણે વી કે જેનું મહત્તમ વેલ્યુ કેટલું છે Vm દર્શાવી દીધા. બરાબર? Vm. હવે પ્રશ્ન એ છે કે Vm નો એક્સ અક્ષની દિશાનો ઘટક અને વાય અક્ષની દિશાનો ઘટક, એક્સ અક્ષની દિશાનો ઘટક આપણે જરૂરિયાત છે નહીં એટલે દર્શાવતા નથી. પણ વાય દિશાનો ઘટક કેટલો થાય? તો આ જે છે એ V બરાબર Vm sin ઓમેગા ટી છે. એટલે વોલ્ટેજ દર્શાવે છે. તો વોલ્ટેજ જે પ્રમાણે અવરોધમાં હતા એ પ્રમાણે દર્શાવી દીધા. હવે પ્રવાહને કઈ રીતે દર્શાવીશું? તો પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો ઓછો છે. અને યાદ રાખીએ છીએ કે જ્યારે કળા ઓછી હોય ત્યારે આપણે 4 ચરણ છે, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો આગળ જવું હોય ત્યારે જે અહીંયા આપણો ફેઝર છે, જે સદિશ છે
એને ઘૂમતો સદિશ કીધો છે તો એને આપણે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં લઈ જવું. કળા વધતી હોય ત્યારે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં લઈ જવું અને ઘટતી હોય ત્યારે ક્યાં લઈ જવાનું છે? નીચેની તરફ, એટલે કે ક્લોકવાઇઝ દિશામાં ચાલવું. વધતી કળા માટે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ચાલવું અને ઘટતી કળા માટે ક્લોકવાઇઝ દિશામાં ચાલવું. જુઓ અહીંયા, એટલે અહીંયા કળા ઘટે છે, પ્રવાહની કળા એ વોલ્ટેજ કરતાં ઓછી છે, એટલે આપણે કઈ દિશામાં ચાલીશું? એન્ટી ક્લોકવાઇઝમાં. જુઓ હવે આ વોલ્ટેજ છે, એની કળા ઓમેગા ટી છે. હવે એની કરતાં પ્રવાહની કળા π/2 ઓછી હોય તો શું કરવું પડશે? તો આની સાથે એક્ઝેક્ટ π/2 નો ખૂણો બનાવે એ દિશામાં આપણે શું દર્શાવીશું? I દર્શાવી દઈશું. યાદ એ રાખીશું કે આઈની મહત્તમ વેલ્યુ કેટલી છે? Im છે. Im એ Vm કરતાં કેવા છે? ઓછા. એટલે Vm માટે જે આપણે સદિશ દોર્યો ને એનું જે મૂલ્ય Vm છે એના કરતાં Imનું મૂલ્ય કેવું લેવાનું? ઓછું લેવાનું. અહીંયા Imનો y દિશાનો ઘટક કેટલો થશે? I is equal to Im sin omega t minus π/2. તો આ પ્રમાણે વોલ્ટેજનો ફેઝર આ બને છે, પ્રવાહનો ફેઝર આ બને છે. આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ છીએ. હવે એનો વેવ ડાયાગ્રામ લેવો છે. તો વેવ ડાયાગ્રામ એટલે કે પ્રશ્ન આ રીતે પૂછી શકે કે વોલ્ટેજ પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટીનો ગ્રાફ દોરો. તો વોલ્ટેજનું સૂત્ર યાદ છે. દરેક માટે વોલ્ટેજ તો V = Vm sin ઓમેગા ટી જ લેવાનું છે. એટલે સાઇનનું વિધેય, સાઇન વિધેય ઉગમ બિંદુથી સ્ટાર્ટ થાય. મહત્તમ વેલ્યુ Vm શું બતાવ્યું? તો V is equal to Vm sin omega t. હવે પ્રવાહ માટે સૂત્ર છે Im sin omega t minus π/2. એના કરતાં કળા π/2 જેટલી ઓછી છે. તો પહેલો પ્રશ્ન એ થશે કાં તો ગોખવું પડે ને કાં તો સમજવું પડે. તો કઈ રીતે આપણે સમજીએ છીએ? તો આના માટે થોડીક મેથ્સની ભાષા સમજી લઈએ. આ છે Vનું મહત્તમ વેલ્યુ Vm, આ છે Vનું મહત્તમ વેલ્યુ વિરુદ્ધ દિશામાં માઇનસ Vm છે. તો પ્રવાહનું સૂત્ર છે આપણી પાસે I is equal to Im sin omega t minus π/2. ખાસ અહીંયા સમજવું પડશે અને બાયોલોજીવાળા માટે તો ખાસ V is equal to Vm sin omega t. જુઓ t બરાબર 0 મૂકું વોલ્ટેજમાં. જુઓ પહેલાં વોલ્ટેજ જુઓ પછી પ્રવાહ જુઓ કે વોલ્ટેજનો ગ્રાફ તો હવે સાઇન છે એટલે દોરવામાં સરળતા રહે છે, પણ કળા π/2 જેટલી આગળ કે પાછળ હોય ત્યારે પ્રવાહનો ગ્રાફ ક્યાંથી સ્ટાર્ટ કરવો એક પ્રશ્ન છે. તો એને આ રીતે સમજીએ છીએ. તો ધારો કે t બરાબર 0 હું લઉં, t બરાબર 0 મૂકું ત્યારે v કેટલા થાય? તો જુઓ અહીંયા 0 થઈ ગયું એટલે v કેટલા થયા? આ 0 થઈ ગયું, આખું વેલ્યુ શું થઈ ગયું? 0. એટલે v ઇઝ ઇક્વલ ટુ શું બને? 0. આ જ સમયે અહીંયા જુઓ t બરાબર 0 હોય ત્યારે પ્રવાહ શું બને છે? એટલે આપણે ગ્રાફ દોરવામાં સમજણ આવી જાય. તો t બરાબર 0 મૂકો, અહીંયા 0 થઈ ગયું. તો I ઇઝ ઇક્વલ ટુ Im 0 એટલે સાઇન માઇનસ π/2. અને એકમ વર્તુળમાં જાઓ ત્યારે સાઇન π/2 ની કિંમત 1 થાય છે, પણ માઇનસ π/2 છે એટલે -1 થાય. એટલે હવે મારે I ઇઝ ઇક્વલ ટુ -Im લેવા પડે. ફરી એકવાર t બરાબર 0 ત્યારે v બરાબર 0 અને t બરાબર 0 હોય ત્યારે I ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? -Im થાય છે. એટલે
જ્યાં વોલ્ટેજ શૂન્ય છે ત્યાં પ્રવાહ વિરુદ્ધ દિશામાં મહત્તમ છે. જ્યાં વોલ્ટેજ શૂન્ય છે ત્યાં પ્રવાહ માઇનસ છે, વિરુદ્ધ દિશામાં મહત્તમ છે. તો જુઓ, હવે ગ્રાફની શરૂઆત ક્યાંથી કરીશું આપણે? તો હવે આ સમજાઈ ગયું હોય તો કાઢી દઈએ છીએ. વિરુદ્ધ દિશામાં મહત્તમ. બીજી વસ્તુ કે આઈએમ હંમેશા વીએમ કરતાં ઓછા હશે. એટલે એવું ના બને કે જેટલા વીએમ લઈ લીધા છે એટલા જ આઈએમ આપણે દર્શાવીએ, એના કરતાં થોડાક ઓછા બતાવીશું. ચાલો, તો હવે વીએમ મહત્તમ માઇનસ વિરુદ્ધ દિશામાં અહીંયા છે ને, તો આઈએમ આપણે અહીંયા બતાવી દઈએ. તો આ શું બન્યું? આઈએમ. ગ્રાફની શરૂઆત ક્યાંથી થશે? t બરાબર 0 સમયે માઇનસ આઈએમથી. એટલે આપણે ગ્રાફ અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. અહીંયા આપણો ગ્રાફ શું થાય છે? શૂન્ય થાય છે. ફરી પાછો અહીંયા કેવો થાય છે? મહત્તમ થાય છે. ફરી પાછું અહીંયા કેવું થાય છે? શૂન્ય. ફરી પાછું અહીંયા કેવું થાય છે? મહત્તમ, પણ કિંમત એના કરતાં સહેજ ઓછી. અહીંયા ફરી પાછું શૂન્ય થાય અને અહીંયા ફરી પાછું મહત્તમ. તો હવે પ્રવાહનો ગ્રાફ જોઈએ. તો હું ત્રુટક રેખાથી દર્શાવું છું. આ ગ્રાફ બન્યો I ઇઝ ઇક્વલ ટુ IM sin ઓમેગા ટી. તો આ ગ્રાફ દોરવામાં પણ આ રીતે સમજ કેળવી પછી ગ્રાફ દોરીશું, એટલે ક્યાંય ગોખવાનો પ્રશ્ન આવે નહીં. જો VM કરતાં IMની કિંમત કેવી છે? ઓછી છે. કોનો ગ્રાફ દોર્યો? IV વિરુદ્ધ ઓમેગા ટીનું. આને 0 બતાવી દઉં, અને પાઈ બતાવી દઉં, અને 2 પાઈ બતાવી દઉં. બરાબર? તો આ પ્રમાણે માત્ર L ધરાવતા એસી પરિપથ માટે V આપેલું હતું. આ એનું સૂત્ર મેળવી દીધું આપણે. એના ઉપરથી એને ફેઝર ડાયાગ્રામમાં દર્શાવ્યો. ફેઝર ડાયાગ્રામમાં દર્શાવ્યા પછી ફરી પાછો એનો વેવ ડાયાગ્રામ. આ ત્રણ વસ્તુ ખૂબ જ અગત્યની છે આગળની થિયરી સમજવા માટે, આને અનુરૂપ દાખલા ગણવા માટે. એટલે આ વસ્તુ ખાસ સમજી લેવી. અને જેમ આપણે માત્ર અવરોધમાં સાદો ડાયાગ્રામ દર્શાવ્યો તો એમ સાદો પરિપથ લઈએ તો શું પરિસ્થિતિ થાય? તો વોલ્ટેજને આપણે આમ દર્શાવી દઈએ. તો વોલ્ટેજ અહીંયા લઈએ તો વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં કેવો છે? પાછળ છે. તો પ્રવાહ ક્યાં દર્શાવી દઈશું? અહીંયા. બંને વચ્ચેનો ખૂણો કેવો થઈ ગયો? 90 અંશનો. નીચે જઈએ છીએ, ક્લોકવાઇઝમાં જઈએ છીએ તો કળા ઘટે છે, અને એન્ટી ક્લોકવાઇઝમાં જઈએ છીએ તો વધે છે. આ શું બની ગયું? VL. અને આ શું છે? પ્રવાહ. તો સાદો પરિપથ આ રીતે યાદ રાખીએ છીએ. વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં π/2 જેટલો પાછળ છે. તો આ રીતે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે 3 વસ્તુ આપણે સમજાવી દઈએ છીએ. હવે લઈએ છીએ કેપેસિટર. ધ્યાન આપીશું કે ત્રણેય માટે, માત્ર અવરોધ માટે, માત્ર ઇન્ડક્ટર માટે અને માત્ર કેપેસિટર માટે જે પાવર છે એ પોઈન્ટ પછી આપણે લઈશું. પહેલાં બધાના સાદા પરિપથ, ફેઝ ડાયાગ્રામ અને વેવ ડાયાગ્રામ આ સમજી લઈએ છીએ. કેપેસિટરને ત્યાર પછી આગળ જોઈએ તો કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, એટલે કે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે, માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહનું સૂત્ર, ફેઝર ડાયાગ્રામ અને વેવ ડાયાગ્રામ આ 3 વસ્તુ આપણે લઈએ છીએ. હવે અહીંયા જોવું પડશે કે લાગુ પાડેલ એસી વોલ્ટેજ તો બધામાં સરખો V = VM sin ઓમેગા ટી. ધારો કે કોઈ એક તમને ખ્યાલ છે કે આ તાત્કાલિક વેલ્યુ છે, સમય સાથે બદલાય છે. કોઈ એક સમયે કેપેસિટરમાંથી પસાર થતો પ્રવાહ I લઈ લઈએ. અહીંયા ધ્યાન આપવું પડશે કે એસી હોય ત્યારે શું પરિસ્થિતિ થાય, ડીસી હોય ત્યારે શું પરિસ્થિતિ થાય, આ બધી વસ્તુ સમજવી પડશે. હવે કેપેસિટરના બે છેડા વચ્ચેનો જે વિસ્થિતિમાનનું તફાવત છે, VC પોટેન્શિયલ ડિફરન્સ VC કહીએ છીએ, અને એ ચેપ્ટર 2માં આપણે સમજી ગયા છે. VC = શું થાય? Q/C થાય. સ્મોલ q આપણે લઈ લઈએ, જોઈએ.
તો અહીંયા ધન બનશે, અહીંયા ઋણ બને છે પ્લેટ, પ્લસ અને માઇનસ. તો કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો આ પરિપથ માટે કિર્ચોફ સેકન્ડ લો પ્રમાણે શું પરિસ્થિતિ થાય? તો વી માઇનસ વીસી ઇઝ ઇક્વલ ટુ 0 બને. વી ઇઝ ઇક્વલ ટુ વીસી. વીસી મીન્સ ક્યુ બાય સી. ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ વી એટલે V0 સાઇન ઓમેગા ટી. માટે Q ઇઝ ઇક્વલ ટુ V0 સી સાઇન ઓમેગા ટી. આપણે પ્રવાહનું સૂત્ર મેળવવું છે. વીજભાર મળી ગયો તો પ્રવાહ ઉપર જવું હોય તો શું કરીશું? ટીની સાપેક્ષ વિકલન. માટે I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. આપણને ખ્યાલ છે કે સમય સાથે બદલાતું હોય તો I બરાબર dq બાય dt લઈએ અને અચળ હોય તો q બાય t લઈએ છીએ. તો I શું બનશે? I ઇઝ ઇક્વલ ટુ V0 સી. ચલો સાઇન ઓમેગા ટીનું વિકલન અગાઉ લીધું હતું એ સંકલન હતું, અહીંયા વિકલન લેવાનું છે. તો વિકલન શું થાય? તો સાઇનનું વિકલન થશે કોસ ઓમેગા ટી અને ઓમેગા ટીનું શું થાય? તો ઇન્ટુ ઓમેગા. તો V0 ઓમેગા સી કોસ ઓમેગા ટી બને. હવે જોઈએ તો અહીંયા V0 ઓમેગા સી એ આપણને પ્રવાહ આપે છે. અહીંયા હું આ રીતે લખી દઉં. I ઇઝ ઇક્વલ ટુ પ્રવાહનું મહત્તમ વેલ્યુ Im કોસ ઓમેગા ટી. તો Im બરાબર શું લખ્યું? V0 ઓમેગા સી. તો આ થોડુંક ઓકવર્ડ લાગે છે કે ઓહમનો નિયમ લાગુ પાડીએ તો V અને નીચે અવરોધ બનવો જોઈએ. પણ અહીંયા કઈ રીતે બનાવીશું? તો આને થોડુંક સિમ્પલ સ્વરૂપ આપીએ તો ઉપર છે તો ત્રીજા સ્ટેપમાં લઈ જઈ શકીએ. તો શું બની જાય? 1 ઓમેગા સી. તો અહીંયા જે 1 ઓમેગા સી છે એ અવરોધનું કામ કરે છે. એને શું કહીશું? તો 1 ઓમેગા સી માટે બીજી સંજ્ઞા પણ મૂકીએ છીએ XC. અને ઇન્ડક્ટરમાં તમને ધ્યાન દોર્યું નથી તો એ પણ યાદ રાખી દઈએ કે ઇન્ડક્ટરમાં ઓમેગા એલ એ અવરોધનું કામ કરતું હતું તો ત્યાં પણ એની મૂલ્ય માટે બીજી સંજ્ઞા XL લઈ શકીએ છીએ. ચલો કેપેસિટર માટે. તો કેપેસિટર માટે 1 ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ XC. આને શું કહીશું? કેપેસિટીવ રિએક્ટન્સ. ગુજરાતીમાં કહેવું હોય તો કેપેસિટરનો અસરકારક અવરોધ. 1 ઓમેગા સી નો એકમ, પેલામાં ઓમેગા એલ નો એકમ ઓહમ બનતો હતો, અહીંયા આગળ 1 ઓમેગા સી નો એકમ બનશે એકમ ઓહમ બને છે એટલે અવરોધનું કામ કરે છે. તો આ પ્રમાણે પ્રવાહનું સૂત્રની અંદર 1 ઓમેગા સી આવે છે. 1 ઓમેગા સી અવરોધનું કામ કરે છે. એને શું બોલીએ છીએ? તો કેપેસિટિવ રિએક્ટન્સ અથવા કેપેસિટરનું અસરકારક અવરોધ, એનો એકમ બને છે ઓહમ. આ વસ્તુ MCQ માટે ખૂબ જ ઉપયોગી છે કે 1 ઓમેગા સી નો એકમ શું થાય? તો ઓહમ. એમ પૂછે કે ઓમેગા સી નો એકમ શું થાય? તો ઓહમનો ઊંધો મીન્સ મો. એટલે દરેક વસ્તુ ધ્યાન રાખીશું. હવે લેવું છે આપણી પાસે પ્રવાહ અને વોલ્ટેજનું સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા ટી અને પ્રવાહ છે I ઇઝ ઇક્વલ ટુ Im કોસ ઓમેગા ટી. અગાઉ સમજાવ્યું એ પ્રમાણે પ્રવાહ અને વોલ્ટેજ સમાન ફંક્શનમાં આવવા જોઈએ. એટલે વોલ્ટેજ તો સાઇનમાં છે તો પ્રવાહને સાઇનમાં લાવવું હોય તો શું કરીશું? તો બે સૂત્રો હતા. કયા હતા? તો કોસ ઓમેગા ટી બરાબર સાઇન પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી, કોસ ઓમેગા ટી બરાબર સાઇન પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી. અહીંયા વસ્તુ એ યાદ રાખવાની છે કે ઓમેગા ટીને પ્લસમાં જ રાખવા છે. અહીંયા કોઈ માઇનસ ચિહ્ન આગળ છે નહીં. ઓમેગા ટીને પ્લસમાં રાખવા હોય તો બીજું સૂત્ર સુટેબલ થાય છે. એટલે આપણે શું લખીશું? I ઇઝ ઇક્વલ ટુ Im
સાઇન પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી, Im સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. એટલે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં પાઈ બાય 2 જેટલો આગળ છે. જે પ્રમાણે મેં ઇન્ડક્ટર માટે તમને લખાવ્યું એ પ્રમાણે અહીંયા જાતે નોંધ કરી દઈશું કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ કરતા પ્રવાહ પ્લસ છે, કળામાં પાઈ બાય 2 જેટલો આગળ છે. એના કરતાં ઊંધું બોલીએ તો પ્રવાહ કરતાં વોલ્ટેજ કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ છે. કોને ઉલ્લેખીને પ્રશ્ન કર્યો છે? વસ્તુ એ મહત્વની છે. હવે ફેઝર ડાયાગ્રામ દર્શાવીએ. તો ફેઝર ડાયાગ્રામની અંદર જે પ્રમાણે વોલ્ટેજ મૂકતા હતા એ પ્રમાણે મૂકી દઈએ. સમયની અક્ષ અહીં આગળ ઓમેગા ટી જેટલી કળાએ થોડુંક ઉપર લઈએ. ઓમેગા ટી જેટલી કળાએ વીએમ મૂલ્યનું વી દર્શાવી દઈએ. એનો વાય દિશાનો અસરકારક ઘટક જે શું બને છે? વી બને છે. વીએમ સાઇન ઓમેગા ટી. આ જે વેલ્યુ છે આપણને શું આપે છે? વી આપે છે. હવે પ્રવાહ લેવાનો છે. તો પ્રવાહમાં શું કરીશું? તો પ્રવાહ એ વોલ્ટેજ કરતાં પાઈ બાય 2 જેટલો આગળ છે. અને મેં સમજાવ્યું એ પ્રમાણે આગળ હોય તો કઈ દિશામાં જવું પડશે? એન્ટી ક્લોકવાઇઝ. તો આના કરતાં એક્ઝેક્ટ 90 અંશના કોણે દર્શાવી દઈએ? પ્રવાહ, જેનું મહત્તમ વેલ્યુ કેટલું છે? Im. તો હવે આ જે ભાગ થયો એ આપણને શું આપે છે? I બરાબર Im સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. તો આ આપણને આ વોલ્ટેજ આપે છે અને આ જે ભાગ છે આટલો ભાગ એ શું આપે છે? પ્રવાહ. વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં પાઈ બાય 2 જેટલો આગળ છે. છેલ્લે આપણે લેવું છે આનું વેવ ડાયાગ્રામ, વોલ્ટેજ પ્રવાહ વિરુદ્ધ સમયનો ગ્રાફ. તો વેવ ડાયાગ્રામ લઈ લઈએ. વોલ્ટેજ માટે સમાન છે. અહીંયા ઓમેગા ટી લઈ લઈએ. સાઇન વિધેય પ્રમાણે બદલાય છે. આ છે મહત્તમ વેલ્યુ વીએમ. વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. હવે પ્રવાહને ક્યાંથી સ્ટાર્ટ કરવું? તો ફરી પાછું આપણી પાસે સૂત્ર છે. બંને સૂત્રની અંદર ટી બરાબર 0 મૂકીએ ત્યારે વી ઇઝ ઇક્વલ ટુ 0. પણ ટી બરાબર આની અંદર 0 મૂકીએ છીએ ત્યારે પણ ટી બરાબર 0 હોય ત્યારે આઈ બરાબર શું થાય છે? તો અહીંયા 0 મૂકો, સાઇન પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે Im થાય. એનો અર્થ એવો થાય કે જ્યાં વોલ્ટેજનો ગ્રાફ શૂન્યથી ચાલુ થાય છે ત્યાં પ્રવાહનો ગ્રાફ એની મહત્તમ કિંમતથી સ્ટાર્ટ થાય. અને એ પણ કેવી? પોઝિટિવ. પેલામાં નેગેટિવ બનતી હતી, અહીંયા પોઝિટિવ બને છે. તો પ્રવાહનો ગ્રાફ મહત્તમ અહીંથી સ્ટાર્ટ થશે. જ્યાં વોલ્ટેજ મહત્તમ છે ત્યાં પ્રવાહ શૂન્ય. જ્યાં વોલ્ટેજ શૂન્ય છે ત્યાં પ્રવાહ મહત્તમ. મહત્તમ છે ત્યાં શૂન્ય. જ્યાં શૂન્ય છે ત્યાં મહત્તમ. તો આ પ્રમાણે પ્રવાહનો ગ્રાફ દર્શાવી શકીએ. આ છે Im, આ છે વિરુદ્ધ દિશામાં -Im, આ છે વિરુદ્ધ દિશામાં -Vm. જ્યાં પ્રવાહ શૂન્ય છે, મહત્તમ છે, ત્યાં વોલ્ટેજ શૂન્ય થાય છે. જ્યાં પ્રવાહ શૂન્ય થાય છે ત્યાં વોલ્ટેજ મહત્તમ થાય છે. તો આ પ્રમાણે વોલ્ટેજ પ્રવાહ વિરુદ્ધ
ઓમેગા ટીનો ગ્રાફ માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં શું થાય, તો આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા સુધી રાખીએ છીએ. આ 3 થિયરી વ્યવસ્થિત રીતે સમજી લખી લેવી. આ સમજાયું હશે તો જ આગળનું જે પોઈન્ટ આવે છે એ સમજી શકાશે. આ 3 ના આર, એલ અને સીના પાવરના સૂત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.